મહત્વપૂર્ણ સમાચાર ભારતીય સેનામાં અગ્નિવીર યોજના હેઠળ ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે 2026ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી આશ્ચર્યજનક અને કડક નિયમ વૈવાહિક સ્થિતિને લગતો છે હવે ફક્ત અપરિણીત ઉમેદવારો જ અગ્નિવીર તરીકે ભરતી માટે પાત્ર ગણાશે આ ઉપરાંત 4 વર્ષના સેવા સમયગાળા દરમિયાન કોઈ પણ અગ્નિવીરને લગ્ન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે જો કોઈ ઉમેદવાર આ નિયમનું ઉલ્લંઘન કરે અથવા ભરતી વખતે પહેલેથી જ પરિણીત હોવાનું જાણવા મળે તો તેને તાત્કાલિક ગેરલાયક ઠેરવીને ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે નિવૃત્ત આર્મી ઓફિસર જયદેવ જોશીના મતે આ નિયમોમાં ફેરફાર કરવો જોઈએ અને સરકારે તેના પર ફેરવિચારણા કરવી જોઈએ તેમણે જણાવ્યું કે અગ્નિવીરની ફરજ દરમિયાન લગ્ન કરવાની મનાઈને કારણે ઘણા યુવાનોને અસર થઈ શકે છે અગ્નિવીર ભરતીના નિયમોમાં ફેરફાર છે તે કરવામાં આવ્યો છે ભરતી માટે હવે ફક્ત અપરિણીત યુવાનો જ માન્ય રહેશે 4 વર્ષના કાર્યકાળમાં લગ્ન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રકારના નિયમો લાગુ કરવામાં આવ્યા છે નિયમ ભંગ કરનારને સેવામાંથી તાત્કાલિકપણે છૂટા કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે એટલે કે હવે વૈવાહિક દરજ્જાને લઈને નિયમો બદલાયા છે ઉમેદવાર કાયમી કેડરમાં સમાવેશ માટે પણ અયોગ્ય ગણાઈ શકે છે અગ્નિવીર ભરતીના નિયમોમાં ફેરફારો છે તે કરવામાં આવ્યા ખાસ કિસ્સામાં 4 વર્ષ બાદ કાયમી ભરતીમાં પણ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હવે આ તમામ નિયમો છે તે નવા લાગુ કરાયા છે કે જેવો ભરતી થતી વખતે જ ટ્રેડ એટલે કે સૈન્યના કયા ભાગમાં કઈ પ્રકારના કામમાં જવા માંગે એનું સિલેક્શન પોતે કરી શકશે પેલા કરી શકશે અને એકથી વધારે કરી શકશે તો આ એક આવકારવા લાયક બાબત છે કે જીડી એટલે જનરલ ડ્યુટી અથવા ટેકનિકલ આ બેમાંથી કોઈ પણ એક ટ્રેડની પસંદગી થઈ શકે ત્રીજો એવો જ મોટો જે ફેરફાર છે એ લગ્ન સંબંધી ફેરફાર છે યસ આપ અપરિણીત જ લોકો અગ્નિવીર તરીકે જોડાય એ બરાબર છે ઓફિસર રેન્કમાં પણ ઘણી બધી જગ્યાએ આવું છે જવાનોમાં પણ હતું પણ એ 4 વર્ષ દરમિયાન લગ્ન ન કરવા કદાચ આ અગ્નિવીર જેટલા વર્ષથી ચાલે છે 2.5-3 વર્ષથી આપણે જોઈએ છીએ એમાં કઈ એવા પ્રશ્નો આવ્યા હશે એના કારણે આ ફરજ પડી છે પણ કોઈ પણ સૈનિક જે પેલા જયારે જોઈન કરતો એ લગ્ન કરી શકતો હતો પરિવાર વસાવી શકતો હતો ભારતના ગામડાઓમાંથી આવતા યુવાનો છે કદાચ એમને લગ્ન વહેલા કરવા હોય તો મારું એવું માનવું છે કે આ 4 વર્ષ દરમિયાન પણ લગ્ન ન કરવું આને એટલા જ ઉમળકાભેર યુવાનો સ્વીકાર નહીં કરે અને આ કદાચ હજી ફેર વિચારણા માંગી લે એવો મુદ્દો ચોક્કસ છે